મિત્રો, આપણા બેસ્ટ ફ્રેન્ડ કોને ગણી શકાય? જી, તમે સાચું જ વિચાર્યું કે પુસ્તકો જે છે આપણા શ્રેષ્ઠ મિત્રો છે. કારણ કે એ અફર છે, ક્યારેય ફરતા નથી. એમનું લખાણ એમનેમ જ રહે છે. ત્યારે વર્લ્ડ બુક ડે ની ઉજવણી આપણે કરીએ છીએ, ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ પુસ્તકોની બહુ જ અહેમિયત છે અને સરસ મજાનું પુસ્તકાલય પણ આવેલું છે. તો ચાલો આજના દિવસે પુસ્તકાલયની મુલાકાત લઈએ, ત્યાંનો માહોલ જોઈએ અને શું કહે છે પુસ્તક પ્રેમીઓ, અધિકારીઓ એ પણ જાણીએ. નમસ્કાર, હું શ્યામ બારડ, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. આજના આ પુસ્તક દિન નિમિત્તે આપણે જોવા જઈએ તો હાલના સમયમાં માણસો AI, મોબાઈલ અને ટેકનોલોજી ઉપર વધારે ભરોસો કરે છે અને તેમાં સપડાઈને પુસ્તકોને ભૂલી ગયા છીએ. ત્યારે આપણે જોઈએ કે પુસ્તકાલય જ્ઞાનનો ભંડાર છે. પુસ્તકાલય આપણને એકાગ્રતા અને ધ્યાનની અનુભૂતિ કરાવે છે કે જ્યાં વાંચન શક્તિ, વિચાર શક્તિ અને કલ્પના શક્તિનો વિકાસ થાય છે. તો આ આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયમાં જોઈએ તો 60,000 કરતાં પણ વધારે પુસ્તકો આવેલા છે અને તેનો બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકશ્રીઓ પણ લાભ ઉઠાવે છે. નમસ્કાર, હું હર્ષાલી નાગાજન ઓડેદરા, PhD વિદ્યાર્થી, ડિપાર્ટમેન્ટ ઓફ ફ્રૂટ સાયન્સ, કોલેજ ઓફ હોર્ટિકલ્ચર, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. આજે પુસ્તક દિન નિમિત્તે આપણે પુસ્તકો, લાઇબ્રેરી અને ઇન્ટરનેટની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે પુસ્તકો એક શાંત વિચારોનું માધ્યમ છે. ત્યારે આપણે આપણી યુનિવર્સિટીમાં એક સુસજ્જ અને સુવિધાઓથી ભરપૂર લાઇબ્રેરીની પણ સુવિધા માણીએ છીએ, જેમાં આપણે થીસીસો છે, જર્નલ છે, હજારોથી પણ વધારે પુસ્તકો છે કે જેમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે અને પોતાની અનુકૂળતાએ પોતાનું માર્ગદર્શન મેળવી શકે છે. અને જ્યારે PG વિદ્યાર્થીઓ છે કે જેને પોતાના થીસીસ માટે, સિનોપ્સિસ માટે કે જે ગહન વિચારો કે રિવ્યૂ માટેની જરૂર પડશે, તેના માટે પણ આપણી યુનિવર્સિટી પૂરેપૂરું માધ્યમ પૂરું પાડે છે. નમસ્કાર, હું મિત્તલ શેખડા, SP કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ખાપટ, પોરબંદર, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. આ પુસ્તક દિવસ નિમિત્તે હું પુસ્તકોનું મહત્વ તમને સમજાવવા માંગુ છું. જે મંદિર એ ભક્તિનું સ્થાન છે, એ જ રીતે વિદ્યાર્થીઓ માટે જ્ઞાનની ઉપાસના કરવાનું સ્થાન છે પુસ્તકાલય. પુસ્તકાલયનું વિદ્યાર્થી જીવનમાં ખૂબ જ મહત્વ છે. વિદ્યાર્થીઓ ત્યાં જઈને શાંતિથી પોતાનો અભ્યાસ કરી શકે છે. આપણી યુનિવર્સિટીમાં અઢળક પુસ્તકો છે. વિદ્યાર્થીઓ પોતાના રિસર્ચ માટે, સિનોપ્સિસ માટે પુસ્તકાલયનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરતા હોય છે. વિદ્યાર્થી કાળ એ જીવન ઘડતરનો ખૂબ જ મહત્વનો પાયો છે. એ મહત્વના પાયામાં જે પુસ્તકાલય છે એ શિલ્પીની ભૂમિકા નિભાવે છે. આજના બદલતા AIના જમાનામાં પુસ્તકાલય પોતાનું ખૂબ જ મહત્વ સ્થાન નિભાવે છે. સારા પુસ્તકો આપણા મિત્રો, આપણા માર્ગદર્શકો અને એક જ્ઞાનનો ભંડાર છે. એ એક ખાલી સ્યાહી અને એક પેપર એનું મિશ્રણ નથી, પણ એ એક ખૂબ જ સરસ એવો એક સ્ત્રોત છે જેનાથી આપણે આપણી ડેવલપમેન્ટ કરી શકીએ છીએ. આજના ઇન્ટરનેટના જમાનામાં પણ પુસ્તકનું ઘણું મહત્વ છે અને ઘણું મહત્વ રહે છે અને રહેવાનું જ છે. પણ આજ વર્લ્ડ બુક ડે ઉજવવા માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એક बहुत ही સરસ મજાની યુનિવર્સિટી લાઇબ્રેરી અહીંયા કાર્યરત છે. આ લાઇબ્રેરીમાં જુદી જુદી પ્રકારની વિવિધ વિષયોની જુદી જુદી પ્રકારની અંદાજે 60,000ની આજુબાજુ બુક્સ છે. એના સિવાય એક સિસ્ટમ છે જે આધુનિક સિસ્ટમ છે, જેનાથી સ્ટુડન્ટ્સ પ્લસ આપણા જે ફેકલ્ટી છે, આપણી જે વિદ્યાર્થીઓ છે, જે શિક્ષકો છે, એ બધા પુસ્તકોની લેતી દેતી કરતા હોય, જેને આપણે ટેકનિકલી RFID સિસ્ટમ કહીએ છીએ, જે કે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ. એ પણ અહીંયા ઉપલબ્ધ છે. એના સિવાય મેગઝીન છે, નવી આધુનિક નવા જ્ઞાન સાથે પુસ્તકો અવેલેબલ છે. થીસીસ જેને કે કહીએ કે આ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો જે જુદી જુદી રિસર્ચ ઉપર કામ કરેલ છે, જુદી જુદી વેરાયટી ઉપર કામ કરેલ છે, એની એક બુક જે બનતી હોય એને આપણે થીસીસ કહીએ છીએ. એ થીસીસ પણ અહીંયા અવેલેબલ છે, જે ખુદમાં ખુદ એક રિસર્ચનો એક જ્ઞાનનો સ્ત્રોત છે. તદુપરાંત વિશ્વ પુસ્તક નિમિત્તે આજે ફરીથી હું અહીંયા કહેવા માંગુ છું કે એક સંકલ્પ કરીએ કે પુસ્તકોને આપણા જીવનનો એક ખૂબ જ જરૂરી, એક ખૂબ જ મહત્વનો પાર્ટ ફરીથી બનાવવાની જરૂરત છે. અને અંતમાં એ જ કહેવા માંગીએ છીએ કે પુસ્તક સંગ્રહાલયમાં પડ્યું રહે એના કરતાં મગજમાં ઉતરે તો એનું ઝાઝું મહત્વ સમજાય અને થોડુંક આપણું ક્રિએટિવિટી ઉપર આપણો ટાઈમ સારી રીતે વ્યતીત થાય. આભાર.
નમસ્કાર સર. આજના સમયમાં આપણે ડિજિટલ યુગનો જમાનો છે. આમાં આપણે ઇન્ફોર્મેશનના ઘણા બધા સાધનો અત્યારે અવેલેબલ છે. ખાસ કરીને આપણે જો ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, આ સિવાય આપણે ઈ બુક છે, એવા ઘણા માધ્યમ છે જેથી આપણે જાણકારી મેળવી શકે છે. આમાં ખાસ કરીને આપણે સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે, અને ઘણા બધા સોર્સ છે જેથી આપણે સારી ઇન્ફોર્મેશન માહિતી મેળવી શકે છે. પણ મારા પ્રમાણે આજના સમયમાં જો આપણી બુક્સ છે, ખાસ કરીને જો હાર્ડ કોપ બાઉન્ડ બુક છે, આની ખાસ જરૂરિયાત છે વિદ્યાર્થીઓને. આને ખરેખર વાંચવી જોઈએ, પઢવી જોઈએ. જો વિદ્યાર્થી ભાઈઓ છે એ જો સ્ટેન્ડર્ડ બુક છે, આપણે જો સિલેબસ પ્રમાણે છે, એ અચ્છા રાઇટરની બુક છે, એ બુક વાંચે તો આમાં સારામાં સારી સ્ટેન્ડર્ડ માહિતી મળી શકે છે અને આની પાઠનની જો ક્ષમતા છે આ પણ સારી રહેશે. આ માટે આપણા કોલેજની યુનિવર્સિટી જો લાઇબ્રેરી છે, આમે પણ ઘણા પ્રકારના મેગઝીન, બુક્સ, જર્નલ એ આવે છે. તો મારા તમામ વિદ્યાર્થી મિત્રોને પણ આ માધ્યમથી નિવેદન છે કે તે વધારેથી વધારે લાઇબ્રેરીમાં જઈને આ પુસ્તકોનું વાંચન કરે તો તે તેમના જ્ઞાનમાં સારો વધારો કરી શકે છે. આ પ્રસંગે મેં તમામ આપણા કોલેજના શિક્ષકશ્રીઓને, વિદ્યાર્થીઓને અને આપણા જો ખેડૂત મિત્રો ભાઈઓને આ ઇન્ટરનેશનલ બુક દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. જોયું ને મિત્રો, આ છે પુસ્તકોની જાહો જલાલી. કૃષિ યુનિવર્સિટીની અંદર આપણને કીધું હજારોની સંખ્યામાં પુસ્તકો છે. ગમે તેવા પ્રશ્નો હોય ને એનું સોલ્યુશન પુસ્તકોમાંથી મળી જાય છે. અને એટલા માટે જ આપણે આપણા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ એમનો ઉપયોગ કરે છે, એમની અંદરથી સાચી વાત જાણી અને સમાજને કંઈક નવું આપે છે. તો મિત્રો, તમે પણ કંઈક સમાજને આપવા માંગતા હો તો આજથી જ સંકલ્પ કરો કે પુસ્તકો સાથે મિત્રતા કરીશો. કંઈ નહીં તો કંઈ નહીં, મહિનામાં એક પુસ્તક અચૂક વાંચશો. હા, અભ્યાસ કરો છો તો સિલેબસના પુસ્તક તો છે જ, પણ કંઈક તમને તમારા જીવનમાં વિશિષ્ટ રીતે ઉપયોગી થઈ શકે એવા પુસ્તકને પણ તમારે વાંચવું જોઈએ. કોઈ વ્યક્તિ જે છે એની બાયોગ્રાફી પણ વાંચવી જોઈએ. તો જીવનની અંદર તમે ખરા અર્થમાં પ્રગતિ કરશો. કારણ કે તમે 21મી સદીના માણસ છો, ત્યારે યુવાન હોય કે વૃદ્ધ હોય, દરેકે પોતપોતાની વાતને આગળ રાખવાની છે, દરેકે આગળ વધવાનું છે અને હા, સમાજને કંઈક આપી જવાનું છે. તો જો તમે ખરેખર સમાજ માટે જીવવા માંગતા હો, સમાજને કંઈક આપવા માંગતા હો, તો પુસ્તકો સાથેની મિત્રતાને કાયમ રાખજો. નમસ્કાર.